જો મિત્રો આપણે હવે ત્રીજા નિયમમાં આવી ગયા. બે નિયમ પૂરા કર્યા. દળ સંચયનો નિયમ, બીજો નિયમ હતો નિશ્ચિત પ્રમાણનો નિયમ, અને હવે આપણે ત્રીજો નિયમ શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ગુણક પ્રમાણનો નિયમ. ઓકે, તો આ નિયમ કોને રજૂ કર્યો? તો આ નિયમ ડાલ્ટને રજૂ કર્યો. બરાબર છે. સૌપ્રથમ આ નિયમ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો. હવે નિયમ શું છે? સરળ ગુણક પ્રમાણનો નિયમ. નિયમ શું છે? શું કહે? જો બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે તો એક તત્વના નિશ્ચિત દળને બીજા શબ્દમાં આપણે ભાર કહીએ તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળ એટલે કે વિવિધ ભારનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. આ ડાલ્ટને રજૂ કરેલો ગુણક પ્રમાણનો નિયમ. બરાબર. હવે મિત્રો આના હું 3 તમને ઉદાહરણ લઉં જે તમારી બુકમાં નથી એવા. તમારી બુકનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ તો તમે બુકમાંથી જોઈ લેશો તો પણ તમને સરળતાથી આવડી જશે આ નિયમો સમજ્યા બાદ. નિયમ શું છે? ફરીવાર, જો બે તત્વો, અહીંયા બે તત્વોની વાત કરી છે અને એ બે તત્વોનું શું થાય? સંયોજન થાય. આપણે શું શીખી રહ્યા છીએ? રાસાયણિક સંયોગીકરણના નિયમો. એટલે બે તત્વો જોડાશે. બે તત્વો જોડાય જે લોકો ને શું બનાવે? એક કરતાં વધારે સંયોજન બનાવે. એક કરતાં વધારે એટલે બે સંયોજન બનાવે. એટલે આ ઉદાહરણમાં બે તત્વો જુદા જુદા લઈશું જે બે પ્રકારના જુદા જુદા સંયોજન બનાવશે. બે સંયોજન. તો એમ કહે કે એક તત્વના નિશ્ચિત ભાર એટલે કે નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. ચલો અહીંયા પહેલા નંબરનું ઉદાહરણ લઉં. હું બે તત્વો લઉં, એક હાઇડ્રોજન અને બીજો ઓક્સિજન. બરાબર. આ હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે તત્વો છે એ બે તત્વો સંયોજાય અને એ બે તત્વો સંયોજાય એટલે અહીંયા પાણી બન્યું H2O અને બીજું બન્યું H2O2. બરાબર ને? હાઇડ્રોજન ઓક્સિજન બે તત્વો સંયોજાયા ને એક કરતાં વધારે સંયોજન બનાવ્યું તો બે સંયોજન બનાવ્યા, પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો શું કહેતા કે એક તત્વના નિશ્ચિત દળ સાથે, તો આમાંથી કયું એક તત્વ કે જેના નિશ્ચિત દળ સાથે બીજું તત્વ જુદા જુદા દળ પ્રમાણથી જોડાય છે? તો આમાં હાઇડ્રોજન. કયું? હાઇડ્રોજન. અને બીજું ઓક્સિજન છે. તો હાઇડ્રોજનના અહીંયા H2માં કેટલું વજન? એનું 2 ગ્રામ. વજન કેટલું એનું? 2 ગ્રામ. આમાં પણ H2O2માં હાઇડ્રોજન 2 છે એટલે એનું વજન પણ 2 ગ્રામ થાય. એક હાઇડ્રોજન પરમાણુનું વજન 1 ગ્રામ તો બે હાઇડ્રોજન પરમાણુનું વજન 2 ગ્રામ થાય. આમાં H2 2 છે, આમાં H2 2 છે એટલે હાઇડ્રોજનના 2 ગ્રામ. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 જ છે. અહીં ઓક્સિજન પરમાણુ 1 છે. ઓક્સિજન પરમાણુ છે એનો પરમાણુ ક્રમ 8 થાય અને પરમાણુ દળ કેટલું? તો એનું ડબલ થાય.
8 દુ 16 ગ્રામ યાદ રાખજો. કેટલા ગ્રામ? 16. મિત્રો અહીંયા એક નાની વાત કરી દઉં જે તમારી બુકમાં નથી, કે પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધીના જે તત્વો છે ને, 20મું તત્વ કેલ્શિયમ આવશે. પરમાણુ ક્રમાંક 1 હાઇડ્રોજનથી 20 કેલ્શિયમ સુધીના જે તત્વો છે, 1 થી 20 તત્વોમાં એમનો જેટલો પરમાણુ ક્રમ થતો હોય એના કરતાં ડબલ પરમાણુ દળ થશે. યાદ રાખજો, 20 સુધી જ આ સાચું છે, ત્યાંથી આગળ બદલાય છે, ત્યાંથી આગળ બદલાય છે. એટલે 1 થી 20 પરમાણુ ક્રમ ખબર હોય તો ડબલ કરી દેવાના, એ પરમાણુ દળ થઈ જશે. ઓકે, તો ઓક્સિજન અહીંયા 16, એક ઓક્સિજન અહીંયા 2 છે તો 16 દુ 32 થાય. તો તમે સમજી શકો છો કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ આ પ્રમાણે વજનથી સંયોજનમાં રહેલા છે. હવે આપણે સમજીએ. આ તો સમજાઈ ગયું તમને? 2 તત્વો સંયોજાઈ 1 કરતાં વધારે સંયોજન બનાવે. 2 તત્વો 1 કરતાં વધારે એટલે 2 સંયોજન બનાવે. તો શું? એક તત્વના નિશ્ચિત દળ, તો આમાં હાઇડ્રોજન 2 ગ્રામ છે, નિશ્ચિત દળ તો આનું જ થયું, કારણ કે આ જુદું જુદું છે. ઓક્સિજનનો 1 છે ને અહીંયા ઓક્સિજન 2 છે, એટલે એ 16 અને 32 થયા. એટલે એક તત્વ કયું? એક તત્વના નિશ્ચિત દળ સાથે, એક તત્વ એટલે આપણું આ હાઇડ્રોજન, એના નિશ્ચિત દળ સાથે એટલે કે એના 2 ગ્રામ સાથે સંયોજાતા બીજા તત્વના, તો બીજું તત્વ કયું આવશે અહીંયા? તો કે ઓક્સિજન આવશે. ઓક્સિજનના દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. તો અહીંયા ઓક્સિજનનું દળ પ્રમાણ કેટલું થાય? 16:32. તો 16 એકા 16 ને 16 દુ 32 એટલે 1/2 આનું પ્રમાણ કહેવાય. આ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાયું. ઓકે, બરાબર. તો કહી શકાય કે ભાઈ પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો કે 1/2. તો આ પ્રમાણે 16/32 એટલે 1/2 થાય. આ એક ઉદાહરણ લીધું, બરાબર. ચલો આપણે બીજું ઉદાહરણ લઈએ. નંબર 2, કાર્બન અને ઓક્સિજન એમ 2 તત્વો લઈએ. તો કાર્બન અને ઓક્સિજન એ 2 તત્વો, એમાંથી 2 સંયોજન બને, એક CO બનાવું અને એક બનાવું CO2. બરાબર ને? કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવાનું, સંપૂર્ણ અને અપૂર્ણ દહન કરશો એટલે કાર્બન મોનોક્સાઇડ બનશે, અને સંપૂર્ણ દહન કરશો એટલે કાર્બન ડાયોક્સાઇડ બનશે. તો 2 તત્વો એમાંથી સંયોજાયા, 2 તત્વો સંયોજવાથી 2 સંયોજન પ્રાપ્ત થયા, કાર્બન મોનોક્સાઇડ અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. તો એમાં કાર્બન અને ઓક્સિજનના પ્રમાણ કેટલા? તો એ કાર્બન 1, આમ પણ કાર્બન 1 છે અને કાર્બનનું પરમાણુ દળ 12 ગ્રામ થાય, આમાં પણ પરમાણુ દળ એનું 12 ગ્રામ જ થાય. એટલે અહીંયા સમજી શકો છો કે એક તત્વના નિશ્ચિત દળ, એક તત્વ આપણું નક્કી થઈ ગયું કાર્બન, એના સાથે સંયોજતા બીજા તત્વના, બીજું તત્વ અહીંયા કયું આવશે? ઓક્સિજન. તો ઓક્સિજનનું અહીંયા પ્રમાણ કેટલું? 1 ઓક્સિજન છે એટલે આ 16, અહીંયા 2 છે એટલે અહીંયા થશે 32. તો સમજી લો ઓક્સિજનનું પ્રમાણ કેટલું? 16/32. 16 એકા 16 ને 16 દુ 32 એટલે 1/2 પ્રમાણથી સંયોજાયેલા છે. એટલે આપણે શું કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ, બરાબર, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજનનું પ્રમાણ અનુક્રમે 1/2 હોય છે. હવે બધામાં 1/2 હોય એવું કોઈ જરૂરી નથી. દરેક 2 ઉદાહરણ લીધા એટલે 2માં 1/2 આવ્યું, તમારા મગજમાં પાછું એવું ફિટ ના કરી લેતા કે ભાઈ 1/2 જ પ્રમાણમાં હોય. ચલો આપણે એક ઉદાહરણ બીજું લઈએ કે જેમાં 1/2 પ્રમાણ નહીં આવે, જુદું આવશે. ચલો હું ત્રીજું ઉદાહરણ લઉં. ત્રીજું ઉદાહરણ સલ્ફર અને ઓક્સિજન 2 તત્વ લઉં. સલ્ફર અને ઓક્સિજન, એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને બીજો બનશે સલ્ફર ટ્રાયઓક્સાઇડ, SO2 અને SO3. બરાબર, 2 બનાયા, SO2 અને SO3. સલ્ફર પરમાણુ ક્રમ 16,
પરમાણુ દળ ડબલ કરી નાખો 32, બરાબર. તો અહીંયા સલ્ફર 32 છે, 32 ગ્રામ એક જ છે, અહીંયા પણ એક જ છે, એટલે આનું આ 32 ગ્રામ. એટલે એક તત્વનું દળ નિશ્ચિત થઈ ગયું. બીજું તત્વ કયું વધ્યું તો કે ઓક્સિજન. ઓક્સિજનનું દળ કેટલું તો અહીંયા ઓક્સિજન, બરાબર, ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, તો અહીંયા 16 દુ 32 થશે. કેટલા થશે? 16 દુ 32 અને અહીંયા 16 તરી 48. એટલે એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ 32 અને 48. અને મિત્રો તમે સમજી ગયા 32:48. તો જુઓ 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48. એટલે અહીંયા પ્રમાણ કેટલું આવે? 2:3. તો મિત્રો આ તમે સમજી ગયા, 2:3 પ્રમાણ એનું આવશે. આટલું સરળ છે આ રીતે, બરાબર. તો આ બાજુ જુઓ, ફરીવાર નિયમ જોઈ લઈએ. ગુણક પ્રમાણનો નિયમ આપનાર વૈજ્ઞાનિક ડાલ્ટન હતા. શું કહ્યું? જો બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે તો બે તત્વો, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન છે, બીજા ઉદાહરણમાં કાર્બન ઓક્સિજન છે, ત્રીજા ઉદાહરણમાં સલ્ફર અને ઓક્સિજન છે. એક કરતાં વધુ સંયોજન બનાવે તો અહીંયા બે સંયોજન બન્યા, પાણી હાઇડ્રોજન પેરોક્સાઇડ, બીજામાં કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજામાં બન્યું સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયઓક્સાઇડ. તો શું? એક તત્વના નિશ્ચિત દળ સાથે એક તત્વ, એટલે પહેલા ઉદાહરણમાં એક તત્વ કયું બન્યું? હાઇડ્રોજન, કે જેમાં બંનેનું વજન સરખું છે, એક તત્વ કહેવાશે. એના સાથે બીજામાં શું બધું? બીજામાં કાર્બન, ત્રીજામાં સલ્ફર, પ્રમાણ એનું દળ પ્રમાણ સરખું. તો બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ, બીજા તત્વ એટલે ઓક્સિજન, અહીંયા બીજા ઉદાહરણમાં ઓક્સિજન, ત્રીજા ઉદાહરણમાં પણ ઓક્સિજન છે, તો એનું પ્રમાણ 16:32 એટલે 1:2, બીજામાં પણ 16:32 એટલે 1:2, ત્રીજામાં 32:48 એટલે કે 2:3 પ્રમાણથી સંયોજાયેલા છે. તો મિત્રો આ 3 ઉદાહરણ તમારે આ પ્રકારે બતાવવાના. આટલો નિયમ સરળ છે. એક નિયમ 3 ઉદાહરણ સરળતાથી તમે લખી શકો. મિત્રો ચોથો નિયમ છે વાયુમય કદનો નિયમ. આ નિયમ કોને આપ્યો? આ નિયમ આપનાર વૈજ્ઞાનિક ગેલ્યુસેક. યાદ રાખજો, વૈજ્ઞાનિકનું નામ છે ગેલ્યુસેક. બધા નામ યાદ છે ને? દળ સંચયનો નિયમ એન્ટોની લેવોઇઝર અથવા લેવોઝિયર, પછી નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ. ત્રીજો નિયમ હતો કયો હતો? કોને આપ્યો હતો? યાદ છે? યાદ કરો. તો ત્રીજો નિયમ આપનાર વૈજ્ઞાનિક ડાલ્ટન, બરાબર. હા, અને ચોથો નિયમ કયો? વાયુમય કદનો નિયમ. કોને આપ્યો? ગેલ્યુસેક. મેં તમને પહેલાં કહ્યું નિયમ શોધનાર વૈજ્ઞાનિક તફાવત પૂછી શકે એટલા માટે. જો હવે નિયમ શું કહે છે? તો નિયમ આ પ્રમાણે છે: સમાન તાપમાને અને દબાણે. હવે શબ્દ આવો કેમ વાપર્યો? સમાન તાપમાન અને દબાણ. તો અહીંયા વાયુમય કદનો નિયમ છે અને વાયુના કદ ઉપર તાપમાન અને દબાણની અસર સર્જાય, વર્તાય. વાયુમય કદનો નિયમ એટલે વાયુ સાથેનો નિયમ છે. અને જ્યાં જ્યાં વાયુ શબ્દ આવે ત્યાં તાપમાન અને દબાણની ચોક્કસ કન્ડિશન હોય જ. એટલે અહીંયા સમાન તાપમાને અને દબાણે કહ્યું. જો તાપમાન અને દબાણમાં ફેરફાર કરવામાં આવે ને તો કદમાં ફેરફાર થાય જ. બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગેડ્રો, આ બધા નિયમો 5મા પ્રકરણમાં તમે ભણશો, બરાબર છે. એટલા માટે લખ્યું સમાન તાપમાને અને દબાણે. એટલે આમાં તાપમાન અને દબાણ જે નક્કી કરેલા હોય તે જ, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જ્યારે બે કે તેથી વધુ વાયુઓ સંયોજાય ત્યારે, બે કે તેથી વધુ વાયુઓ સંયોજાય. સંયોગીકરણના નિયમ છે, આપણે ભણી રહ્યા છીએ, ખ્યાલ છે. એટલે એમના સંયોજાવાની વાત છે. તો શું થાય? તેઓની રાસાયણિક પ્રક્રિયાઓમાં તેમના કદ
સામાન્ય ગુણોત્તરમાં હોય છે. એટલે પ્રક્રિયકો કરવા માટે જે પ્રક્રિયક વાયુઓ લીધેલા છે એમના કદના ગુણોત્તરની વાત કરવાની છે અને નિપજ સાથે કોઈ લેવા દેવા નથી. નિપજ તો જે ઉત્પન્ન થાય એમાં જે કદ હોય એના સાથે કોઈ નહીં સંબંધ, કોઈ સંબંધ. હા, નિપજ ઉત્પન્ન થાય અવશ્ય, એનું કદ લખવું પડે, પણ એના કદને ગુણોત્તરમાં સાંકળવાનો નથી. માત્ર શું કહે છે, તેઓની રાસાયણિક પ્રક્રિયાઓમાં તેમના કદના સામાન્ય ગુણોત્તરમાં હોય છે. તો રાસાયણિક પ્રક્રિયકો વચ્ચે થવાની, એમાંથી તો નિપજ ઉત્પન્ન થાય છે. એટલે નિપજના આપણે અહીંયા હાલ ધ્યાનમાં લેવાની નથી, એને સાઈડમાં રાખવાની. તો અહીંયા પહેલું તમને ઉદાહરણ આપેલું છે, બે ઉદાહરણ લીધેલા છે. એમાંનું પહેલું ઉદાહરણ નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા છે એને એમોનિયાના ઉત્પાદન માટેની હેબર પદ્ધતિ કહેવાય. હેબર પદ્ધતિ, હેબર વિધિ એવા શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. મિત્રો અહીંયા આપણે હાલ તો એક સામાન્ય સમીકરણ લખેલું છે N2 + 3H2 = Na3 હેબર વિધિ, પણ અહીંયા તાપમાન, દબાણ, પ્રમોટર બધાની આવશ્યકતા પડી છે, ઉદ્દીપક બધાની આવશ્યકતા પડે છે. બરાબર, જે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી શીખીશું એની બનાવટ કે, તો એ વખતે આપણે એને ધ્યાને લઈશું, હાલ નથી લેવાનું. N2 આગળ સહગુણક કેટલા છે? તો 1 છે. H2 આગળ સહગુણક કેટલા છે? તો 3 છે. એટલે આવું લખાય N2 ના 1 મોલ, મોલ શબ્દ વાપરું છું, હજી મોલ સંકલ્પના ભણવાની છે પાછળ, પણ હાલ પૂરતો મોલ એવો શબ્દ વાપર્યો. N2 ના 1 મોલ H2 ના 3 મોલ સાથે પ્રક્રિયા કરે અને એમોનિયાના 2 મોલ ઉત્પન્ન થાય છે. અહીંયા એનો સહગુણક 2 છે, અહીંયા સહગુણક 3 છે. તો અહીંયા સહગુણક 1 તો કહેવાય જ, 0 તો હોય જ નહીં. બરાબર, તો N2 ના 1 મોલ H2 ના 3 મોલ સાથે પ્રક્રિયા કરી NH3 ના 2 મોલ ઉત્પન્ન કરે છે. આ મોલના સંદર્ભમાં હવે આપણે કદના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા જુઓ, N2 ના 100 મિલીલીટર લીધા. તો હવે જો N2 અહીંયા સહગુણક 1 હતું, એના 100 મિલી હોય તો H2 નું સહગુણક 3 છે, તો અહીંયા 300 મિલી લખવા પડે. એના 300 મિલી લખવા પડે, 300 મિલી લખ્યા. આ 1 તો આ 3, આનો સહગુણક 1 છે એટલે 100 કર્યા, તો આનો સહગુણક 3 હોય તો 300 કરવા પડે. એવી રીતે નિપજ, તો નિપજમાં સહગુણક 2 છે એટલે આપણે 200 મિલી એવો શબ્દ લખ્યો. તો કદના સંદર્ભમાં સમીકરણ શું થાય? તો સમાન તાપમાને અને દબાણે N2 ના 100 મિલી H2 ના 300 મિલી, બરાબર, H2 ના 300 મિલી સાથે સંયોજાય છે. અહીંયા બગડો ના આવે, અહીંયા તગડો આવશે. 300 મિલી સાથે સંયોજાય છે ત્યારે 200 મિલી NH3 બને છે. આખું સમીકરણ આવી રીતે વંચાય. મૂળના સંદર્ભમાં પહેલાં શીખવાડ્યું, N2 ના 1 મોલ H2 ના 3 મોલ સાથે પ્રક્રિયા કરી NH3 ના 2 મોલ બનાવે છે. આપણે અહીંયા કદના સંદર્ભમાં વાત કરવાની છે, તો N2 ના 100 મિલી H2 ના સહગુણક 3 છે એટલે 300 મિલી સાથે પ્રક્રિયા કરી એમોનિયાના 2 સહગુણક 2 છે એટલે 200 મિલી ઉત્પન્ન કરે છે. શબ્દમાં લખ્યું છે કે સમાન તાપમાને અને દબાણે N2 ના 100 મિલી H2 ના 300 મિલી સાથે પ્રક્રિયા કરી NH3 ના 200 મિલી બનાવે છે. હવે કદની દ્રષ્ટિએ N2 ના 100 મિલી H2 ના 300 મિલી સાથે સંયોજાય છે. તો આપણે અહીંયા વાત માત્ર કોની કરવાની છે? રાસાયણિક પ્રક્રિયાઓમાં તેમના એટલે પ્રક્રિયકોના. તો પ્રક્રિયક N2 ને H2 થયા તો એમનો કદનો ગુણોત્તર 100 મિલી જેમ 300 મિલી એટલે કે 1:3 થાય. બરાબર, આ કદનો નિયમ છે. એટલે પ્રક્રિયકોના કદનો ગુણોત્તર કેટલો થયો? 1:3. તો આ સામાન્ય ગુણોત્તર. તો અહીંયા જો 1:3 કોણનો થયો? પ્રક્રિયકોનો. આપણે નિપજના અહીંયા ગણતરીમાં લીધેલા નથી. ઓકે, અહીંયા પણ લખ્યું જો પ્રક્રિયકો N2 અને H2, N2 ના 100 મિલી H2 ના 300 મિલી, તો કદનો ગુણોત્તર 1:3 થાય. બરાબર, આ પ્રમાણે હોય. સોરી.
બીજું ઉદાહરણ લઈએ તો જો હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? પાણી બનાવે છે. મોલના સંદર્ભમાં કહીએ તો H નો સહગુણક 1 છે એટલે H2ના 1 મોલ, O2ના 1/2 એટલે H2 કરતાં અડધા. H2 1 હોય તો O2 અડધો થાય. H2ના 1 મોલની ઓક્સિજનના અડધા મોલ સાથે પ્રક્રિયા કરી પાણીનો સહગુણક આગળ 1 છે, 1 મોલ સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, તો હવે મોલના સંદર્ભની જગ્યાએ આપણે વાત કરીએ કદની. અહીંયા 1 હતો સહગુણક, આપણે 100 મિલી લીધું તો અહીંયા અડધો છે એટલે આપણે કેટલા લેવા પડે? 100 કરતાં અડધા 50 મિલી લેવા પડે. તો આ સમીકરણ સમાન તાપમાન અને દબાણે આવું લખાય. H2ના 100 મિલી અને O2ના 50 મિલી વચ્ચે પ્રક્રિયા થઈ H2Oના સહગુણક 1 છે એટલે 100 મિલી ઉત્પન્ન થાય છે. તો પ્રક્રિયકો H2 100 મિલી બરાબર, O2 એટલે કે 1/2 O2 છે, કેટલો થયો? આ પૂરા તો આ અડધા 50 મિલી થયો બરાબર. તો એનો મતલબ કે જો આ 1 આ અડધો તો આ 2 હોય તો આ 1 થાય, આ 1 અડધો તો 2 1 થાય. એટલે કદનો ગુણોત્તર શું લખવું પડે તમારે? 2:1. તો પાણી બને ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે તો ત્યાં 2 કદ હાઇડ્રોજન અને અડધો કદ એક કદ ઓક્સિજન, 1 કદ ઓક્સિજન પ્રક્રિયા કરવા માટે વપરાય છે. આ નિયમ થયો. ઓકે, આટલું તમારે લખવાનું રહેશે.